અમદાવાદમાં કોળી અને ઠાકોર સમાજની બેઠકમાં બબાલ થઈ। કોળી અને ઠાકોર સમાજની બેઠક અને આમાં ઘનશ્યામ રાજપરા હત્યાને લઈને આ બેઠક મળી હતી। પોલીસ કેસ રદ કરવા માટે મહાસંમેલન યોજવા માટે આ બેઠક મળી। સમાજના નેતાઓ કોઈ સપોર્ટ ન કરતા હોવાનો પણ આરોપ લાગ્યો। કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કરતા પણ સમાજના કેટલાક લોકો જોવા મળ્યા અને બાવળિયાના માણસો ખોટી વાતો ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। જે રીતે આ 92 લોકો ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, આ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ તમામની ઉપરથી જે કેસો છે પાછા ખેંચી અને ખરેખર આ તમામ સમાજના જે લોકો છે એને ન્યાય આપવામાં આવે। અને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે। પરંતુ હું રાજુ સોલંકી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માંગુ છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે, જે સમાજને જેની ચિંતા, સમાજની જેને ચિંતા છે, આવા સંગઠનો, આવા વ્યક્તિઓ, આવા આગેવાનો, સામાજિક હોય કે રાજકીય, તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે।